સુરતના મોટા વરસા વિસ્તારમાં વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે વિશ્વ રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજયોગીની દાદી શ્રી પ્રકાશમણીજીની 19મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી સેવા કાર્યમાં જોડાયા હતા. મોટા વરસા વિસ્તારમાં આવેલા બ્રહ્મકુમારી વૃંદાવન સોસાયટી, સાધના સોસાયટી અને ભોજલરામ ચોક ખાતે આ વિશાળ રક્તદાન અભિયાન યોજાયું હતું. બ્રહ્મકુમારી સંસ્થા અને સમાજ સેવા વિભાગ દ્વારા આયોજિત આ કેમ્પમાં સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી રક્તદાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અંદાજે 300 જેટલી બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાનની સાથે લોકોને નશાથી દૂર રહેવા માટે નશા મુક્તિ અભિયાન પણ યોજવામાં આવ્યું હતું. આ સેવા પ્રવૃત્તિ છેલ્લા 4 વર્ષથી પણ વધુ સમયથી સતત કરવામાં આવી રહી છે. આયોજકો દ્વારા રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવન બચાવવાના કાર્યમાં સહભાગી થવા લોકોને અપીલ કરવામાં આવી હતી. વિશ્વ બંધુત્વ દિવસની ઉજવણી સાથે યોજાયેલા રક્તદાન અને નશા મુક્તિ અભિયાન થકી સેવાભાવ અને સામાજિક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે આયોજનમાં ડોક્ટર, કોર્પોરેટર તેમજ અન્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે 1000થી પણ વધારે સ્કૂલ તેમજ કોલેજના વિદ્યાર્થીઓને નશા મુક્તિ અભિયાન અંતર્ગત જાગૃતિનું પણ સાથે આયોજન કરવામાં આવ્યું છે. ઓમ શાંતિ. આજે ખૂબ સુંદર દિવસ છે કે દાદી પ્રકાશમણીજીના 19મા પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ બ્રહ્માકુમારી મોટા વરાછા સેન્ટર પર રાખેલો છે, જેમાં હું આજે બીજી વખત દાદીના નિમિત્તે બ્લડ ડોનર કરી રહી છું. ખૂબ મારા માટે સૌભાગ્યની વાત છે કે મારું લોહી ચાલ્યું અને હું અનેક લોકોને આના દ્વારા મદદ કરી શકું અને સાથે સાથે સહયોગી બની શકું છું. તો આપ સૌને પણ એટલું જ કહેવાનું કે આપ સૌ પણ જો તમે બ્લડ ડોનેટ કરી શકતા હોય તો આપ પણ એક વખત આખા વર્ષમાં બ્લડ ડોનેટ જરૂરથી કરશો. ઓમ શાંતિ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.